પરસોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ ખાળવા પાટીલના બંગલે હાઈ વોલ્ટેજ બેઠક ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવાનો બેઠકમાં પ્રયાસ કરાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાનો પ્રવાસ રદ કરી ડેમેજ કંટ્રોલ બેઠકમાં જોડાયા। બલવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, જયરાજસિંહ, કિરીટસિંહ રાણા અને આઈકે જાડેજા હાજર। હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં હાજર રહ્યા। રાજવી પરિવારના નેતાઓ અને આગેવાનો પણ રૂપાલાના નિવેદનના વિરોધમાં રૂપાલાની ઉમેદવારી અંગે બેઠકમાં મંથન કરવામાં આવ્યું। જો કે આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાની જાણકારી મળી રહી છે। રૂપાલાના વિવાદ મુદ્દે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી। ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું, ભાજપ સાથે બેઠક પહેલા કાલે બપોરે 12 વાગ્યે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં રણનીતિ નક્કી થશે। રમજુભા જાડેજાએ કહ્યું, રૂપાલાની ઉમેદવારી કેન્સલમાં મુદ્દે કોઈ સમાધાન નહીં થાય। કોઈ પણ નિર્ણય પહેલા આગેવાનો સાથે વાત કરીશું અને પછી આગળ ચાલીશું। બિનજરૂરી અફવાથી દૂર રહે। ક્ષત્રિય અગ્રણી કરણસિંહે કહ્યું કે સમાધાનનો વિષય નથી, એ લોકો શું કહે છે સાંભળીશું। જે મુદ્દો કહેશે સમગ્ર સમાજ સાથે ચર્ચા કરીશું। સંકલન સમિતિ સમાધાન કરી લેશે એ વાત ખોટી છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી કે હાઈકમાન્ડ વહેલો નિર્ણય ન લે તો ચિંગારી મોટી થશે। હાઈકમાન્ડ નિર્ણય ન લે તેનો અર્થ તે રૂપાલાના નિવેદનથી સહમત। શંકરસિંહે કહ્યું કે સમાજના મનમાં કાયમ માટે ડંખ રહી જાય તેવું ન કરો। ભાજપે રૂપાલા મુદ્દે નિર્ણય લેવો જોઈએ। ઉમેદવાર બદલવાનું કામ હાઈકમાન્ડનું છે। જો ઉમેદવાર નહીં બદલાય તો બળતામાં ઘી હોમાશે। બહેન દીકરીઓ પર કંઈ પણ બોલે તે સાંભળી ન લેવાય। ક્ષત્રિય સમાજની લાગણી અને અસ્મિતાને ઠેસ પહોંચી છે। અમારી એક જ માંગણી છે કે ભાજપના ઉમેદવાર બદલે। શંકરસિંહે ભાજપને કહ્યું કે તમારી સમસ્યા હોય તો તમે ઉમેદવાર બદલી દો છો। સમાજની માંગ છે તો તમારે ઉમેદવાર નથી બદલવો। તમે ક્ષત્રિય સમાજને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છો। ભાજપ હાઈકમાન્ડ વહેલો નિર્ણય ન લે તો ચિંગારી મોટી થશે। ચૂંટણી તો આજે આવી અને કાલે જશે। સમાજના મનમાં કાયમ માટે ડંખ રહી જાય તેવું ન કરો। બહેન દીકરીઓનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે। ગુજરાતના દાતાના રાજવીર ધીરાજસિંહે રૂપાલા મુદ્દે મોટું નિવેદન આપ્યું કે રૂપાલાએ માફી માંગી છે ત્યારે માફ કરવા જોઈએ। રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણી દેવીએ કહ્યું, રૂપાલાની વિચારધારા જ ખરાબ છે। રૂપાલાએ વિચારધારા જ બદલવી જોઈએ। ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે। રૂપાલાને ટિકિટ રદ થવી જોઈએ। બાયકોટ રૂપાલાના પોસ્ટર સાથે અમદાવાદમાં ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન। રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। અમદાવાદમાં કલેક્ટરને આવેદન આપી વિરોધ। તો આ તરફ અમદાવાદમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત। કરણી સેનાએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી કે રૂપાલાને હટાવો નહીં તો મહિલાઓ જોહર કરશે। કરણી સેનાના અગ્રણીએ કહ્યું કે રાજપૂતો ભાજદૂતો ના બનો। સમાજ માટે એક થવાની હાકલ કરી। સાથે જ કહ્યું સમાધાન એટલે રૂપાલાની ઉમેદવારી રદ કરો। અમદાવાદના મેમનગરમાં ક્ષત્રિય સમાજનો લોકસંપર્કથી રૂપાલાનો વિરોધ। લોકસંપર્ક રથ તૈયાર કરી જનતા વચ્ચે કરશે રૂપાલાનો વિરોધ। રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ। તો આ તરફ વલસાડમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત। ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું અને પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહીની માંગ કરાઈ। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજ કાછેવાડે કહ્યું, રૂપાલાનું નિવેદન બહેન દીકરીને અપમાન કરનારું। ક્ષત્રિય સમાજની માંગ ઉમેદવાર બદલવાની છે। માફી માંગવાથી વિવાદ પૂરો ન થાય। રાજપૂત આગેવાનોએ સમાજ માટે નિર્ણય લેવો જોઈએ। પાટીલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન। કરણસિંહે કહ્યું, લોકશાહી છે, સંવાદ પ્રક્રિયા થવી જોઈએ। અમારો જે મુદ્દો છે તે અમે તમારી સામે રાખીશું। તે લોકો અમારા સાથે મુલાકાત કરે ત્યારબાદ સમિતિ જે નિર્ણય પર આવશે એ માને। વડોદરાના શિનોરમાં પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા એમએલએ અક્ષય પટેલને આવેદનપત્ર અપાયું। કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ તુજસે વૈર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના નારા લાગ્યા। ભરૂચમાં રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ। કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો। પૂતળા દહન કરતા લોકોને પોલીસે અટકાવ્યા। પરસોત્તમ રૂપાલાના વિવાદિત શબ્દો સામે આક્રોશ યથાવત। માળિયામાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન।
ગીર સોમનાથના કોડીનારમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું, રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા. અરવલ્લીના બાયડમાં પણ રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ. બાયડ મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ. મોરબીના ટંકારામાં રૂપાલા સામે રોષ યથાવત. ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદન આપતા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. તો કોડીનારમાં રાજપૂત અને અન્ય સમાજે મામલતદારને આવેદન આપી રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરી. ભાજપ માંગ નહીં સંતોષે તો રાજપૂત સમાજે ગામડાઓ અને શહેરો બંધ રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. રૂપાલાના નિવેદનને લઈ દ્વારકામાં વિરોધ. મામલતદાર કચેરીએ રાજપૂત સમાજે ભારે રોષ સાથે રૂપાલા વિરુદ્ધ પાઠવ્યું આવેદનપત્ર. કલ્યાણપુરના રાજપૂત સમાજે મતદાનનો કર્યો બહિષ્કાર. નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી નસવાડી મામલતદારને આવેદન આપ્યું. નસવાડીમાં ક્ષત્રિય સમાજે બાઇક રેલી યોજી 100થી વધુ આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા. વડોદરામાં રૂપાલાની ટિકિટ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર. ગાંધીનગરમાં બેઠક વચ્ચે ક્ષત્રિય સમાજ અગ્રણીનું નિવેદન. કોઈ બેઠકમાં સમાધાનની વાત નહીં થાય. રૂપાલા તો કોઈ કાળે જોઈએ જ નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે બેઠક છે તેવા રાજપૂતો નહીં, નવા ભાજપૂતો. રૂપાલાને ભાજપ નહીં હટાવે તો અમે હટાવીશું. સુરેન્દ્રનગરમાં રૂપાલા સામેનો વિવાદ વકર્યો. ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર વાયરલ. ઢાંકી, મોટવાર, પેઠડા સહિતના ગામોમાં પોસ્ટર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો. ક્ષત્રિય સમાજ કરણી સેનાના લોકોએ પોસ્ટરો મૂક્યા. રાજકોટમાં બોયકોટ. પરસોત્તમ રૂપાલાના પોસ્ટર. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ. અપમાનિત કરનાર સાથે સમાધાન તો નહીં જ. રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ. વડાળી, ખાખડાબેલા અને હડમતિયા જંકશન સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ લગાવવામાં આવ્યા પોસ્ટર. રૂપાલાના નિવેદન સામે કેશોદમાં વિરોધ. કેશોદમાં ક્ષત્રિય સમાજનો ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ. ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવાની રણનીતિ ઘડાઈ. પાટીલે રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજને વિનંતી કરી. પાટીલે કહ્યું રૂપાલાએ માફી માંગી છે ત્યારે ક્ષત્રિયો મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભાજપ પ્રદેશ પ્રમુખે ક્ષત્રિય સમાજને હાથ જોડી અને વિનંતી કરી, માફ કરવા વિનંતી કરી. રૂપાલાથી ભૂલ થઈ છે તેને માફી માંગી. ક્ષત્રિયો હવે શાંત થાવ. પાટીલે કહ્યું પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અંગે કોઈ નિર્ણય નહીં. પાટીલે કહ્યું ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે. ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે બપોરે 3 વાગ્યે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય આગેવાનોને ભાજપની ટીમ બેઠક કરશે. સાબરકાંઠા ભાજપમાં કકડાટ વચ્ચે મોટા સમાચાર. ભાજપના જ પોસ્ટર સાથેની પોસ્ટ વાયરલ. આયાતી ઉમેદવાર બદલો, ભાજપને જીતાડોના નારા. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત. હિંમતનગર કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા. આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડોના પોસ્ટર લાગ્યા. સાબરકાંઠામાં શોભનાબેનની ઉમેદવારી રદ કરવાની અરજી. સરકારી કર્મી પદે રહીને કરો ભાજપનો પ્રચાર. ચાલુ નોકરીએ પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ. શોભનાબેન બારૈયા છે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર. સુરતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ઇલેક્ટોરલ બોન્ડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કોંગ્રેસ પ્રવક્તા નૈષદ દેસાઈએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. નૈષદ દેસાઈએ કહ્યું કે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે ભ્રષ્ટાચારનું સુનિયોજન નેટવર્ક ઊભું કર્યું છે અને 2000 કરોડ ભાજપના ઇલેક્ટોરલ બોન્ડમાં જમા થયા હોવાનો પણ આક્ષેપ કર્યો. અમીરામ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર આક્ષેપ. બ્રાહ્મણ અગ્રણી ડામરાજીએ કહ્યું કે ભાજપે રાજકારણમાંથી બ્રાહ્મણોનો એકડો કાઢી નાખ્યો. તેનો જવાબ આપવા માટેનો સમય પાકી ગયો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતના ભાજપ પર પ્રહાર. ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો. ચંદા દો ધંધાલોની ભાજપની નીતિ. રાજકોટ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકડાટ. પ્રવીણ સોરાની અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી. પ્રવીણ સોરાની ચાલુ બેઠકમાંથી રવાના થયા. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર પાઘડી ઉતારી મત માંગ્યા. માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી માંગ્યા મત. ચંદનજી ઠાકોરના ઘરે મળેલી બેઠકમાં પાઘડી ઉતારી. પાઘડીની લાજ રાખવા માલધારી સમાજે આપ્યું સમર્થન.
વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકળાટ. શહેર કોંગ્રેસના મહામંત્રીની પોસ્ટથી હડકંપ. અમિત ગોટીકરની ફેસબુક પોસ્ટ પર કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવાને ટિકિટ અપાશે. પૈસા લઈ ઘરે બેસી જાય તેવાને ટિકિટ ન આપવા માંગ. જૂનાગઢના ઉમેદવારોને લઈ કોંગ્રેસ મૂંઝવણમાં. જલપા ચુડાસમાના નામ પર લાગી શકે છે મહોર. કોંગ્રેસ મહિલા ઉમેદવારને આપી શકે છે ટિકિટ. પ્રદેશ કમિટીએ હાઈકમાન્ડ સાથે કરી ચર્ચા. સાબરકાંઠામાં ભાજપના વિવાદ વચ્ચે કોંગ્રેસ એક્શનમાં. કોંગ્રેસના ઉમેદવાર ધનસુરામાં કાર્યકરો સાથે બેઠક કરી. સાબરકાંઠા લોકસભા હાંસલ કરવા કોંગ્રેસની તૈયારી. ભાવનગર શહેરમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ આપશે રાજીનામું. પ્રિયંકા ચંદાણી અને તેમના પતિ કોંગ્રેસને કરશે રામ રામ. ટૂંક સમયમાં પ્રિયંકા ચંદાણી સમર્થકો સાથે જોડાશે ભાજપમાં. અમદાવાદના ગોટા વોર્ડના સંવાદ કાર્યક્રમમાં સીએમનું નિવેદન. 7મી તારીખે વોટ આપવાનો છે. 2 દાયકા બાદ શહેરમાં મોટો બદલાવ આવ્યો. વધુમાં સીએમએ કહ્યું કે લોકસભા ચૂંટણી આવે ત્યારે અર્થતંત્રની ચિંતા થાય. અર્થતંત્ર આપણે 3જા નંબરે આવવાનું છે. હવે 5માંથી 3જા સ્થાનમાં આવવાનો પ્રયાસ. લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ. સીએમ આવતીકાલે જૂનાગઢની મુલાકાતે જશે. ભાજપના કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. મહાનગરપાલિકામાં અને જિલ્લા કાર્યાલયની લેશે મુલાકાત. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચની તૈયારી. નોડલ ઓફિસર રિદ્ધિ શુક્લાનું નિવેદન. સભા સરઘસો માટે 18 બેનરો માટે 43 અરજી આવી. અત્યાર સુધી 2100થી વધુ ફરિયાદ મળી. તમામ ફરિયાદનો કરાયો નિકાલ. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના ગંભીર આક્ષેપ. જિલ્લા ચૂંટણી પંચ મહિલા શિક્ષિકાઓને કરે છે ટાર્ગેટ. મહિલા શિક્ષિકાઓને બીએલઓ તરીકે ઘરથી દૂર કામગીરી. રાજ્ય ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશ બાદ અવગણના. ચૂંટણી પંચના આદેશ બાદ પણ શિક્ષિકાને કરાય છે ટાર્ગેટ. શિક્ષિકાઓને ઘરની નજીક બીએલઓની કામગીરીની જોગવાઈ. પરિપત્ર છતાં મહિલા શિક્ષિકાઓને ઘરથી દૂર કામગીરી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાન યથાવત. ગરમીના કારણે અમદાવાદમાં સ્કૂલનો સમય બદલાયો. એએમસી સ્કૂલ બોર્ડની 425 શાળાઓ સવારની કરાઈ. શિક્ષકોને 10 મિનિટ વહેલા આવવા સૂચના અપાઈ. સ્કૂલ છૂટ્યા પછી 10 મિનિટ મોડા જવા આદેશ. શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા એએમસી એક્શનમાં. એએમસી સંચાલિત હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરાશે. એમટીએસ અને બીઆરટીએસ સ્ટેશન પર ઓઆરએસના પેકેટ મળશે. ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય. અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ. બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. અમદાવાદમાં ગરમી વધતા હવે ટ્રાફિક સિગ્નલોનો સમય ઘટાડાયો. ગરમીમાં વાહન ચાલકોને ઊભું ન રહેવું પડે તે માટે લેવાયો નિર્ણય. ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પોકાર. દર્દીઓને ટ્રીટમેન્ટ આપવા બાબતે નવી સિવિલ હોસ્પિટલમાં સેમિનાર યોજાયો. હીટવેવનો ભોગ બનેલાઓનું કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી તે સૂચના. ઉનાળાને લઈ હવામાન વિભાગે કરી આકરી આગાહી. ચાલુ વર્ષે ભારતમાં લાંબા હીટવેવની કરાઈ છે શક્યતા. એપ્રિલથી જૂન મહિના દરમિયાન રેકોર્ડ બ્રેક ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. સામાન્ય રીતે ઉનાળામાં 8 દિવસ હીટવેવ રહે છે. આ વર્ષે 20 દિવસ હીટવેવ રહેવાની સંભાવના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર દેખાશે. કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ અસર દેખાશે તો મેદાની વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ લૂ રહેવાની શક્યતા. કેરળના કોલમમાં દરિયાના મોજાએ મચાવી તબાહી. દરિયાનું પાણી અનેક મકાનોમાં ઘૂસી જતા મકાનો ધરાશયી. ઊંચા મોજા ઉછળતા દરિયાનું પાણી ઘરોમાં ઘૂસ્યું. દરિયાના મોજાના કારણે અનેક મકાનો ધરાશયી. કાટમાળ દરિયા કિનારા સુધી પહોંચ્યો. છેલ્લા 3 મહિનાથી દરિયા કિનારાના ઘરોની વધી મુશ્કેલી. દરિયા કિનારે વોકવે બનાવ્યા બાદ આ સ્થિતિ ઊભી થઈ હોવાનો સ્થાનિકોનો દાવો. બેવડી ઋતુના કારણે શરદી તાવના કેસોમાં વધારો. માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ. માર્ચના છેલ્લા સપ્તાહમાં 60થી વધુ કેસ. અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત. ભિલોડાના 58 વર્ષના પુરુષનું મોત. 13 દિવસની સારવાર બાદ મોત. રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા હતા.
અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વધ્યો. ઝાડા ઉલટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસ વધ્યા. સ્વાઇન ફ્લૂ વચ્ચે પાણીજન્ય રોગચાળોએ ભરડો લીધો. લાંભા, વાડજ, દાણી લીમડા અને ઇન્દ્રપુરીમાં કોલેરાના કેસ નોંધાયા. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસો પણ નોંધાયા. શહેરમાં પાણીજન્ય રોગચાળો માર્ચ મહિનામાં આંકડા. ઝાડા ઉલટીના 775 કેસ નોંધાયા. કમળાના 112 કેસ, ટાઇફોઇડના 259 કેસ નોંધાયા. કોલેરાના 8 કેસ નોંધાયા. અમૂલ ડેરીનું ટર્નઓવર 12,880 કરોડથી વધુનું નોંધાયું. ગત વર્ષની તુલનાએ ધંધામાં 11% વૃદ્ધિ નોંધાઈ. અમૂલે 173 કરોડ કિલોથી વધુનું કર્યું વાર્ષિક સંપાદન. મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે વિરોધ યથાવત. પાટીદાર સમાજની માનહાનિ થઈ હોવાની કરાશે ફરિયાદ. મનોજ પનારા મોરબી કોર્ટમાં કરશે ફરિયાદ. સાબરકાંઠામાં મહિલાઓ બની રણચંડી. વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની પારાયણ. મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. ઉનાળો શરૂ થતાં જ વડાલીમાં સર્જાઈ પાણીની સમસ્યા. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. અમદાવાદના છરોડી તળાવમાં તંત્રની બેદરકારી. તંત્ર દ્વારા તાર ફેન્સિંગ કરાતા અંદર જવું મુશ્કેલ. 1 વર્ષ પહેલા જ તળાવનું કરાયું હતું ઉદ્ઘાટન. પબ્લિક માટે બનેલા છરોડી તળાવમાં તંત્રની લાપરવાહી. વડોદરામાં ભારે વાહન ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક પોલીસે 15 ડમ્પરો કર્યા જપ્ત. બપોરે 1 થી 4 સિવાયના સમયે ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં વાહનો આવતા કાર્યવાહી. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપાયું નકલી ઘી. જય હસમુખા હનુમાન ડેરીમાંથી ઝડપાયું નકલી ઘી. બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે એકની ધરપકડ. આર્કિટેક્ટ કાઉન્સિલનો મહત્વનો નિર્ણય. હવે 11 પાસ વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા. અત્યાર સુધી ધોરણ 12 પછી જ પરીક્ષા અપાતી હતી. પરીક્ષાનો સ્કોર 2 વર્ષ સુધી માન્ય ગણાશે. અમદાવાદના ચાંદલોડિયામાં સ્થાનિકોનો વિરોધ. રીડેવલપમેન્ટની રજૂઆત. તંત્ર ન સાંભળતા રોષ. એએમસી કચેરીએ ઘરવખરી સાથે પહોંચ્યા સ્થાનિકો. 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ. રાજકોટમાં ઢોરની અડફેટે મોત થતા કોર્ટનો વળતર ચૂકવવા આદેશ. મહાનગરપાલિકાને 13.70 લાખનું વળતર ચૂકવવાનો હુકમ. 2018માં ગંજીવાડમાં ઢોરની અડફેટે યુવકનું થયું હતું મોત. મહાનગરપાલિકાની બેદરકારી અને નિષ્કાળજીથી યુવકનું મોત. રાજકોટમાં ગેરકાયદે બેનર પોસ્ટરના દબાણો દૂર કરવા કાર્યવાહી. 1 સપ્તાહમાં 11,000થી વધુ બેનર પોસ્ટર જપ્ત. 3.3 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલાયો. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત. રોબોટ્સ એરપોર્ટની સાફ સફાઈનું કામ કરશે. રોબોટ્સ સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામ કરે છે. ગોંડલ માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગ રજા પૂર્ણ થતાં વિવિધ જણસીની આવકથી ઉભરાયું. 8 દિવસની રજા બાદ ખેડૂતો અને વેપારીની ચહેલ પહેલથી યાર્ડ ધમધમી ઉઠ્યું. જેતપુરના ચારણિયા ગામ પાસે દીપડા જોવા મળ્યા. 3 જેટલા દીપડા રોડ ક્રોસ કરતા જોવા મળ્યા. કાર ચાલકે દીપડાનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. રાજકોટના ગોંડલમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી. ફેબ્રિકેશનના વેપારીને કરોડોનું બિલ આપ્યું. 140 યુનિટનું ₹2.77 કરોડનું વીજ બિલ. પીજીવીસીએલના કર્મચારીએ ભૂલ સુધારી સાચું બિલ આપ્યું. રાજકોટમાં જાહેરમાં થૂંકનાર સામે કાર્યવાહી. જાહેરમાં થૂંકતા 5 વાહન ચાલકોને દંડ ફટકારાયો. વાહનના નંબરના આધારે મેમો મોકલીને દંડ ફટકારાયો. વડોદરા શહેરમાં જર્જરિત ટાંકી તોડવા કામગીરી. કોર્પોરેશને ટાંકી તોડવાની કામગીરી હાથ ધરી. લાલબાગ ટાંકી છેલ્લા કેટલાક સમયથી હતી જર્જરિત. 10 થી 15 દિવસમાં ટાંકી તોડવાની કામગીરી થશે પૂર્ણ. ઊંઝા માર્કેટયાર્ડ ફરી એકવાર થયું ધમધમતું. માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં શરૂ. જીરાની 35,000 બોરીઓની આવક નોંધાઈ. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડ પહોંચ્યા. ઊંઝા માર્કેટયાર્ડ નજીકનો પુલ બિસ્માર. પુલ પર ઠેર ઠેર જોવા મળ્યા ગાબડા. સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી. વહેલી તકે પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી. અંકલેશ્વર નજીક વાહન બ્રિજ નીચે ફસાયું. પૂનાથી અમદાવાદ તરફ આવતું વાહન ફસાયું. નેશનલ હાઈવે 48 ઉપર નીલેશ ચોકડી નજીકનો બનાવ. સાપુતારામાં ચીફ ઓફિસરની નિમણૂકને લઈને રોષ. ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી કરાયા બાદ અનેક રજૂઆત છતાં ફરી
નિમણૂક ન થતા લોકોમાં રોષ, સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના સીસીટીવીની ચકાસણી. અમદાવાદના શહેર ગ્રામ્યમાં 22 કોપી કેસ પકડાયા. સીસીટીવીના આધારે 22 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી. કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીનું પરિણામ અટકાવાશે. દ્વારકામાં પંચમઘાટ પાસે ડૂબી જતા યુવકનું મોત. વહેલી સવારે ગોમતી કિનારેથી મૃતદેહ મળ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વિજાપુરમાં જીબીની ટ્રકમાં વીજપોલ ઉતારતા દરમિયાન વીજપોલ પડવાથી યુવકનું મોત. અરોડિયા પોલ ફેક્ટરીમાં ચાલી રહી હતી કામગીરી. મૃતક યુવક વિજાપુરના કોટડી ગામનો રહેવાસી. મંદિરમાં મારામારીને લઈ તંત્ર એક્શનમાં. મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો. વૈષ્ણવો વચ્ચે મંગળા આરતી સમયે થઈ હતી મારામારી. છોટાઉદેપુરના બોડેલીની સરદાર શુગર ફેક્ટરીમાં ઉચાપતનો મુદ્દો. કોર્ટે તમામ 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. 8 કરોડના આર્થિક નુકસાનને લઈ કરાયો હતો કેસ. નાણાકીય ગેરરીતિ આચરી હોવાની હતી ફરિયાદ. યાત્રાધામ અંબાજીમાં ગેરનૃત્યની પરંપરા. હોળી પર્વ પૂર્ણ થયા બાદ પણ ચાલે છે ગેરનૃત્ય. મારવાડી મોવડી સમાજમાં વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા. હાથમાં મોટી લાકડી લઈને સમાજના લોકો નૃત્ય કરે છે. હળવદમાં ચાડધરા ગામે મિયાણી પાસે પોલીસે રેતી ચોરી કરતા 5 વાહનો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 ટ્રેક્ટર અને 1 લોડરની કિંમતનો 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.